અખિલ બ્રહ્માંડના માલિકને સમરે છે કે મારે તારું ભજન કરવું છે. એક બાજુ આ મારી નોકરી છે, પણ છતાંય એના મિત્રોના સાથ સહકારથી કીધું એ કે તમે જાઓ અને પછી ગાય ગા વી આવજો. એ ગયા અને એ ભજનની લહેર લાગી જાય. બાપુ લહેર લાગી જાય આમાંથી તમને ઘર પર ન સાંભળે. ભજનમાં આપણે જાય છે પણ આપણા ભજન નથી જાતું. એ માથાકૂટ. એક બેન હતા ને, બેન એને બાજુના ગામમાં કથા બેઠી હતી. તો એના ઘરવાળાને કેમ કથા સાંભળવા જવું, એ કે જા ને હા જોતી ધીરાય ગયા. બેન હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા શું બાપુ વાંચતા હતી? કે માંડવા 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 માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા, જેટલું માણા ખાય. એ કે પણ હું તને એમ કહું છું બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી નથી. આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે.